નમસ્કાર, મારું નામ વિમલ બાબરિયા છે અને હું સુરતથી છું. મારી ઉંમર 28 વર્ષ છે. થોડાક વાર પહેલાં મારા જમણા ગાલમાં એક નાની ચાંદી પડી હતી. જ્યારે મેં એનું નિદાન કરાવ્યું ત્યારે કેન્સર હતું, એટલે મેં પીપી માણિયા હોસ્પિટલમાં કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાવ્યું. મારું ઓપરેશન ઘણું સરળ રહ્યું અને મને બહુ સારું રિઝલ્ટ મળ્યું. પણ એમાં એક નાની તકલીફ એ થઈ, જ્યારે હું કંઈ ચાવતો હતો કે એવું કરતો હતો, બોલતો હતો, ત્યારે મને ઉપરની દાઢમાં ચીપટી ભરાતી હતી. એટલે હું પીપી માણિયા હોસ્પિટલમાં પાછો ડોક્ટર જિગ્નેશને મળવા આવ્યો. તે દાંતના ડોક્ટર છે અને મેં એમને મારી બધી વિગતો કહી. એ વખતે મારું મોઢું બહુ ઓછું ખુલતું હતું, પણ ડૉક્ટર જિગ્નેશને મને દરપત આપી કે કશો વાંધો નહીં, અંદરની દાઢ છે એ આપણે ઓપરેશનથી કાઢી નાખશું. અને ખરેખર એવું જ કર્યું. કોઈ પ્રકારના દુખાવા કે કશાકા વગર એમણે મારા આટલા ઓછા ખુલેલા મોઢામાંથી ઓપરેશન કરીને મારી ડાપણની દાઢ કાઢી નાખી. ઓપરેશન વખતે કે ત્યાર પછી મને કોઈ પ્રકારનો દુખાવો કે કાંઈ થયું નહીં અને મારું આ ઓપરેશન બહુ સરળતાથી થઈ ગયું. આજે મને ઓપરેશન કરાવ્યું 1.25 મહિનો થઈ ગયો. હું આરામથી ખાઈ પી શકું છું, આવી શકું છું. મને હવે ચીપટી ભરાવાનો પ્રોબ્લેમ નથી રહ્યો. અહીંના ડોક્ટર, નર્સ, સ્ટાફ બધાનો અનુભવ મને સારો રહ્યો. ડોક્ટર જિગ્નેશ પણ મને બધું સમજાવીને અને કહેતા હતા. નર્સ અને સ્ટાફ જે જ્યારે બોલાવું ત્યારે આવી જતા હતા. એની ચોખ્ખાઈ બી ઘણી સારી છે. જમવાનું પણ ઘણું સારું છે. જો તમને દાંતનો કે કેન્સરનો કે પ્રોબ્લેમ હોય અને તમે જો સુરતમાં હોય તો તમે પીપી માણિયા હોસ્પિટલમાં ચોક્કસ આવજો. આમાં વાર કરશો નહીં. મારો અનુભવ બહુ અહીંયા સારો રહ્યો છે. ધન્યવાદ.